ગ્રામ પંચાયતમાં થઈ બવાલ, સરપંચ તેમજ વચ્ચે થઈ છૂટા હાથથી મારામારી, બંને પક્ષના લોકોને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા। ભુજ તાલુકાના કેરા ગામે આજે ગ્રામ પંચાયતમાં બજેટની મીટિંગ બોલાવવામાં આવી હતી। જે મીટિંગ સરપંચ સાહેબના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવી હતી, જેમાં 7 થી 5 બજેટને નામંજૂર કરવામાં આવ્યા। આ મીટિંગ પૂરી થઈ ગયા બાદ અચાનક જ બબાલ થવા પામી હતી, જેમાં સરપંચ દિનેશભાઈ તેમજ મુકેશભાઈ વચ્ચે કોઈ પણ કારણોસર આ બબાલ થઈ હતી અને છૂટા હાથની મારામારી, જેમાં દિનેશભાઈને મુકેશભાઈ દ્વારા માર મારવામાં આવ્યો હતો। જ્યારે દિનેશભાઈએ જણાવ્યું હતું કે કેરા ગામમાં વિકાસના કામો કરવા દો, સાથે દિનેશભાઈને સરપંચ પદ પરથી હટાવવા માટેના પણ ઘણા પ્રયાસો કરવામાં આવ્યા। જ્યારે દિનેશભાઈએ બજેટ પસાર કરી વિકાસના કામોની વાત કરતા સામા પક્ષે સરપંચ દિનેશભાઈ સામે જાતિ અપમાનિત શબ્દ બોલાવ્યા હતા અને સીધા માર મારવા માંડી ગયા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી। ત્યારે દિનેશભાઈને માવજીભાઈ દ્વારા બચાવવામાં આવ્યા હતા અને મુકેશ વરસાણી, દિનેશ દેવજી હાલાઈ દ્વારા સરપંચ શ્રીને માર મરાયો હતો। દિનેશભાઈને કહ્યું હતું કે તમે સરપંચ પદને ન સંભાળી શકો એટલા માટે બજેટ મીટિંગ અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા। ત્યારે ગામ લોકો દિનેશભાઈને પૂરેપૂરો સહયોગ આપ્યો હતો। દિનેશ અરજી મહેશ્વરી છે, હું કેરા ગામનો સરપંચ છું। મેં અનેકો વખત લોકોને કીધું કે વિકાસના કામ કરવા છે કેરા ગામમાં, અને મને ગામ લોકોએ છૂટાવ્યો છે, છતાં પણ આ લોકો કયા કારણે મને સરપંચ પદમાં ઉતારવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા। તો અત્યારે બજેટ માટે એ લોકો સાથે મારી ચર્ચા થઈ કે બજેટ આપણે પાસ કરવું છે અને ગામને વિકાસ કરવા છે। તો એ લોકો તરત જ મને જાતિ અપમાનિત શબ્દ બોલ્યા અને મને ત્રામી દ્વારા એ મારવા માંડ્યા અને મુકેશ વસાડી કરી લેવા જતા હતા કે આજ તો મારી નાખીશ એમ કરીને એ ભાગ્યા। ત્યારે માવજીભાઈ તરત જ મને બચાવવા માટે આવ્યા હતા। મુકેશ વરસાણી અને દિનેશ દેવજી હાલાઈ હતા। કારણ એ લોકોને એવું છે કે તમે સરપંચ પદ ન સંભાળી શકો, એટલા માટે મારા સાથે બજેટની મિટિંગમાં અવિશ્વાસ દરખાસ્ત લાવી। ઇતિહાસમાં પહેલીવાર કેરામાં થયું છે કે જ્યારે પંચાયત દ્વારા થઈ છે પહેલીવાર અનામત આવી છે। એ લોકોને અનામતના માટે એને લોકોને નથી ગમતો સરપંચ સામે એ લોકો સામેવાળાને, તો સામેથી મારા પર અવિશ્વાસ દરખાસ્ત કરી તો ગામ લોકો મારા સાથે રહી અને મને પૂરેપૂરો યોગદાન આપ્યું। જ્યારે એ લોકોને છતાં પણ એવું લાગ્યું કે અવિશ્વાસ દરખાસ્ત પસાર ન થઈ, એના પાછળ એ લોકો સુપરસીટ કરી। સુપરસીટ બાદમાં મારા સાથે પોલીસની ખોટી ફરિયાદો કરી, એવી અનેકો પ્રયત્ન કરી મને સરપંચ પદ ઉતારવા માટે પ્રયત્ન કરે છે। પણ હું તો એ લોકોને એમ કહું છું, હું તો આમ છું ને મને અનામત ઉપર મને સરપંચ પદ મળી છે, ત્યારે મને અનામતના હિસાબે હું ગરીબ લોકોના કામ કરીશ ને આ તક એક વર્ષમાં એક જ વાર મળે છે અનામત। ત્યારે મેં એને વારંવાર સૂચના આપું છું। ત્યારે આ લોકોએ મારા સાથે અલગ એવી કોઈકને કોઈક બાબતે સરકાર રેકર્ડ ઉપર કંઈ કરી અને મને ઉતારવાની પાડવાની ઘણી બધી પ્રયત્નો કરે છે। ત્યારે મેં એને આમ ના પાડું છું, છતાં પણ એ લોકો સરપંચ પદ ઉતારવાની ટ્રાય કરે છે। હવે વિકાસના કામો, હું વિકાસના કામ બધા જ્ઞાતિ સર્વ જ્ઞાતિને સાથે રાખીને કામ કરું છું। ત્યારે આજ અગાઉ મિટિંગમાં મારા સાથે એવું થયું હતું કે જ્યારે પટેલ વિસ્તારમાં સીસી રોડ કરી છે, અનુસૂચિત જાતિમાં સીસી રોડ કરી છે, અનેકો જગ્યા અમે કરી છે। બાદમાં અત્યારે મુસ્લિમ વિસ્તારમાં જ્યારે સીસી રોડની વહીવટી મંજૂરી લેવામાં આવી અને એલઈડીની વહીવટી મંજૂરી લેવામાં આવી તો ચોખ્ખા શબ્દમાં ના પાડી કે વહીવટી મંજૂરી અમે નહીં આપી શકીએ તમે, અને તમે કામ નહીં કરી શકો, એટલે વહીવટી મંજૂરી પણ મને નથી આપી હાલમાં 14 મહિનાના બાદમાં બધું બંધ કરી નાખ્યું। એ 7 સભ્ય છે, સામે 7 સભ્ય છે મારા સાથે વિરોધમાં જે વારંવાર મારા સાથે કરે છે એ 7 સભ્ય છે, અને દિનેશ દેવજી હાલાઈ અને મુકેશ। જ્યારે બીજી બાજુ મુકેશભાઈ વરસાણીએ જણાવ્યું કે સરપંચ દિનેશભાઈ દ્વારા અહીં કરવા બાબતે બબાલ કરી અને તેમને પીઠના ભાગમાં તેમજ માથાના ભાગમાં પાછળથી આવી માર મારવામાં આવ્યો હતો। સહી કરવા જણાવ્યું ત્યારે મુકેશભાઈને પીઠના ભાગમાં લોહી નીકળ્યા હતા, જ્યારે માથાના ભાગમાં પણ લાગ્યું હતું। જ્યારે સરપંચ દિનેશભાઈને મુકેશભાઈ હાથ તેમજ માથાના ભાગમાં માર મારવામાં આવ્યો હતો, જેથી આ બંનેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। ग्राम पंचायत मीटिंग थी तो सरपंच विरुद्ध में साइन कराया। सरपंच उसको रही मारा पाचड़ गाड़ी में उभो पाचड़ थी आई हथियार लई मारी सीट में मारे निकल मारी गाड़ी में नुकसान करे मैंने एम कीधु जान थी मारी नाखीश, मारा विरुद्ध साइन करे धमकी
માથું પણ પછાડી પાડે પણ અમારે બહુ મને નુકસાન થયું છે માથામાં. જો એકબીજામાં જ ઝઘડશે તો પછી કેરા ગામનો વિકાસ કેવી રીતે થશે તેવા સવાલો ગ્રામજનો દ્વારા ઉઠવા પામ્યા હતા. તલાટી વીટી વાઘેલા આજ રોજ તારીખ 11/3/2019ના રોજ કેરા ગ્રામ પંચાયતની અંદર બજેટ માટેની ખાસ મિટિંગ બોલાવવામાં આવી અને મિટિંગનું અધ્યક્ષ સ્થાન સરપંચ સાહેબે લીધું અને આજની મિટિંગમાં 7/5થી બજેટ નામંજૂર કરવામાં આવ્યું અને બજેટનો બસ એક જ મુદ્દો આજની મિટિંગમાં લેવામાં આવ્યો અને બજેટનો મતલબ સમયસર પંચાયતની મિટિંગ પૂરી થઈ અને બધા પંચાયતની બોડી બહાર નીકળી ગઈ. એના પછી કોઈ પણ મતલબ જે કાર્ય થયું કે જે બબાલ થઈ છે એમાં ગ્રામ પંચાયતને કેરા ગ્રામ પંચાયતને કશું ખબર નથી, મતલબ પંચાયતની બોડી અથવા તલાટીઓને પ્રશ્ન એક જ હતો ખાલી બજેટનો જ.